મતદાર યાદી સાથે ઐતિહાસિક લોકશાહી ષડયંત્ર રચવામાં આવ્યું છે। લખપત તાલુકામાં 7,000થી વધુ હયાત મતદારોના નામ ગેરરીતે કમી થવાનો ગંભીર હુમલો થયો છે। કોંગ્રેસની એફઆઈઆર ભારતીય લોકશાહીના પાયા સમાન મતાધિકાર પર લખપત તાલુકામાં ખુલ્લેઆમ અને સુવ્યવસ્થિત રીતે હુમલો થયો હોવાનો અત્યંત ગંભીર અને ચિંતાજનક મુદ્દો સામે આવ્યો છે। મતદાર યાદી સુધારણા એસઆઈઆર પ્રક્રિયાનો દુરુપયોગ કરી ચોક્કસ રાજકીય પક્ષના કેટલાક BLA-2 અને સંગઠિત કાર્યકરો દ્વારા ખોટી માહિતી તથા ખોટા દસ્તાવેજ સાથે ફોર્મ નંબર 7 ભરાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે। આ ગેરરીતિના પરિણામે લખપત તાલુકાના 7,000થી વધુ હયાત કાયદેસર અને નોંધાયેલા મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે કમી કરાવવામાં આવ્યા હોવાનું ગંભીર લોકશાહી કાવતરું રચાયું છે। આ સમગ્ર મામલો માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ પૂર્વ નિયોજિત ષડયંત્ર, છેતરપિંડી અને સંવિધાનિક અધિકારોની ખુલ્લી ચોરી સમાન હોવાનું લખપત તાલુકા કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું છે। આ ગંભીર મુદ્દે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર તથા ચૂંટણી અધિકારીને લેખિત આવેદન પાઠવી દોષિત તત્વ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધાવવાની તથા નિષ્પક્ષ ફોજદારી તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું છે કે એક નાગરિક એક મત એ ભારતીય સંવિધાન દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકાર છે। આ અધિકાર સાથે છેડા કરવા એ લોકશાહીને ખોખલી બનાવવાનો ગંભીર મુદ્દો છે। ખોટી માહિતી, ખોટા પુરાવા અને છેતરપિંડી દ્વારા મતદારના નામ રદ કરાવવા એ ભારતીય ન્યાય સંહિતા હેઠળ સીધો અને ગંભીર ગુનો બને છે। ચૂંટણી પંચના નિયમ અનુસાર એક વ્યક્તિ એક જ વિધાનસભાનો મતદાર હોઈ શકે છે તેમજ એક વ્યક્તિ વધુમાં વધુ 5 વાંધા લઈ શકે છે। છતાં લખપત તાલુકામાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી એક સાથે સેંકડો વાંધા લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જે સમગ્ર પ્રક્રિયાને શંકાસ્પદ બનાવે છે। ફોર્મ નંબર 7માં ખોટી માહિતી આપી વાંધા ઉઠાવનાર તમામ વ્યક્તિ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે। કોઈપણ મતદારનું નામ કમી કરતા પહેલા નિયમ મુજબ લેખિત નોટિસ આપી યોગ્ય સાંભળણી તેમજ ફરજિયાત કરવામાં આવે। એપ આધારિત તેમજ મેદાની ભૌતિક ચકાસણી વિના એક પણ મતદારનું નામ કમી કરવામાં ન આવે। 17મી જાન્યુઆરીના મામલતદાર કચેરીમાં વાંધા અરજી આપવામાં આવેલ તમામ વ્યક્તિના સીસીટીવી ફૂટેજ જપ્ત કરી દોષિત સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। લખપત તાલુકાના દરેક ગામ અને દરેક બૂથ મુજબ ફોર્મ નંબર 7 સાથે લેવાયેલા તમામ વાંધાની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે। કોંગ્રેસ સમિતિએ કડક ચેતવણી આપી છે કે જો આ ગંભીર લોકશાહી કાવતરામાં તટસ્થ, પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી મજબૂરીવશ માનનીય અદાલતનો આશરો લેશે। આ તમામ ઊભા થનારા તમામ કાનૂની અને વહીવટી પરિણામોની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। કોંગ્રેસ સ્પષ્ટ કરે છે કે મતાધિકાર ચોરી કરનાર કોઈ પણ લેભાગુ, સાજિશકાર કે રાજકીય તત્વને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે। આ તકે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ કુંભારની સાથે કોંગ્રેસ સમિતિના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ કેટલાક ગામના સરપંચ, ઉપસરપંચ સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો પણ જોડાયા હતા। રિપોર્ટ બાય આદમ નોતિયાર, લખપત તાલુકા, કશકારી ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ। कि ही बड़े प्राथमिक तबको हेल्मेट की है फाइनल तो थी ना तो ये 7,000 दी ने 7,000 दी ने असर को मांगो असर जने करे बैठे ला आईडी में ना आईडी नहीं मिलता जो कोई इश्यू ना है जेकी है तपासणी थी ने कोई थी है तो थी तो ना कि साथे साथे जब डिग्री मिलता है तो कोई इससे ना नोटिस करते हां नोटिस पर नहीं જે રિપોર્ટ એની પણ પૂછી રહ્યો કોઈ મુમકિન આધારની અંદર રજૂ કરે છે। ભારતના દરેક નાગરિકને પોતાનો મત આપવાનો હક અને અધિકાર છે। ભારતના વડાપ્રધાનના મતની પણ એક એ જ કિંમત છે અને એક નાના માણસના મતની પણ એક કિંમત છે। ભારતના સંવિધાનમાં ભારતના નાગરિકને મળેલ અબાધિત મત આપવાનો હક છીનવાનો પ્રયાસ કેટલાક લેભાગુ તત્વો દ્વારા કરવામાં આવેલ છે અને આજે મામલતદારમાં અમે લખપત તાલુકાના તમામ લોકોએ ભેગા મળી કરી મામલતદારશ્રીની રજૂઆત કરી છે। લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી પણ રજૂઆત કરી છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છના પ્રમુખ જુજારદાનભાઈ ગઢવી પણ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે। અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે 7,160 મત રદ કરાવ્યા તો રદ કરાવનાર માણસ કોણ છે? દાખલા તરીકે હું ગડુલી ગામમાં હું તો મારા પરિવારને કે મારા ગામના મત રદ કરાવી શકું, પરંતુ એક વ્યક્તિ દ્વારા 500, 1000 કે 2000 મત રદ કરાવવાની અહીંયા 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે। આ લોકશાહીનું ખૂન છે। અમે વહીવટી તંત્રને વિનંતી કરી છે કે આપ ફરિયાદ કરો। જેમણે તમને ખોટી માહિતી આપી હોય,
કોઈ પણ સરકારી રેકર્ડની ખોટી માહિતી આપવી એ દંડપાત્ર અને સજાપાત્ર ગુનો છે. વહીવટીતંત્ર આ લોકો જે ફોર્મ રજૂ કર્યા છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. અને અહીં 17 તારીખને એક જ દિવસે 7160 ફોર્મ આવ્યા તો એ ફોર્મ રજૂ કોણે કર્યા એ મામલતદાર કચેરીની અંદર સીસીટીવી ફૂટેજ હશે. એ જે ફોર્મ રજૂ કરનાર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને લખપત તાલુકાની તમામ જનતાને કહું છું કે આપણા મતાધિકાર પર પ્રહાર છે. આ મુદ્દે અમે જરૂર પડશે તો લખપત તાલુકાની જનતાને સાથે રાખી મામલતદારશ્રીને આવેદનપત્ર આપશું, કલેક્ટરને રજૂઆત કરશું ને જરૂર પડશે તો આવા લુખ્ખા તત્વો સામે નામદાર કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરશું. નમસ્કાર, હું જુજાદાન ગઢવી, પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી. આજે આમ આદમી પાર્ટી અને લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મહમદભાઈ અને અન્ય તમામ કોંગ્રેસના અગ્રણીઓ આજે જ્યારે અમે મામલતદાર કચેરીની મુલાકાત લીધી તો અમને એકાએક જાણ થઈ કે લખપત તાલુકાની અંદર 7160 લોકોના વોટના વિરુદ્ધમાં વાંધો રજૂ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા એસઆઈઆરની કામગીરી બીએલઓ દ્વારા બહુ સંતોષકારક કરવામાં આવી હતી અને જે પણ બીએલઓ કર્યું તે ખરેખર કામગીરીથી અમે પણ સંતુષ્ટ છીએ. પણ અચાનક એવી કોને પેટમાં બળતરા થઈ કે રાતોરાત 7160 વાંધા અરજીઓ મામલતદાર કચેરીમાં રજૂ પણ થઈ ગઈ અને એમને સ્વીકારી પણ લીધી અને એમને ચેક પણ કરવામાં આવી. એ કોણ લોકો છે જેણે આ અરજીઓ આપી છે, એમનો ઈરાદો શું છે, એમને મોકલનાર કોણ છે, એમને સાથ સહયોગ કોનો છે? તો અમારી આ માંગણી છે કે જે આ લેભાગુ તત્વો હતા એના ઉપર કાયદેકીય એફઆઈઆર થવી જોઈએ અને સરકારને ગેરમાર્ગે દોરી અને 7160 લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. અત્યારે 7160 લોકોએ અહીંયા મામલતદાર કચેરીએ આવવું પડશે. એ મજૂર હશે, ગરીબ હશે, સોશિયલ હશે, વંચિત હશે, તો એ લોકો અહીંયા ભાડા ભરી અને એને અહીંયા સાચને ખોટું સાબિત કરવા તો આવવું જ પડશે ને. તો આ 7160ના ગુનેગારો જે હતા એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એના ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આ 7000 લોકો સાથે અમે આપ અને કોંગ્રેસ બંને સાથે રહીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને જરૂર પડી તો ત્યાં ધરણા પણ કરશું. આવા લેભાગુ તત્વો અન્ય કોઈ એક જ પાર્ટીને સાથ સહકાર આપતા હોય એ પણ જણાઈ રહ્યું છે. અને આ ઘટના માત્ર ને માત્ર લખપતમાં જ નહીં, અબડાસામાં પણ બની, એવી રીતના મુન્દ્રા, માંડવી અને અંજાર તમામ જગ્યાએ ગાંધીધામ સુધી આ વસ્તુ બની છે. પણ હું હવે આ કહેવા માંગીશ કે ઓલ ગુજરાત, આખી ગુજરાતના લોકો જાગૃત થાય અને ચેક કરાવે. મારું નામ રાણુભા જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે ફરજ બજાવું છું. આજે અમે અહીંયા લખપત તાલુકામાં મામલતદાર કચેરીએ આવ્યા હતા. અમને અહીંયા જાણવા મળ્યું, સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ ફોન કર્યું હતું કે આવું પ્રકરણ બન્યું છે જે 7160 જેટલા મતદાતાઓના, જે નિર્દોષ મતદાતાઓ છે જે પોતાના ગામડાઓમાં રહે છે, અહીંયા લખપત તાલુકામાં પોતાના ઘરે મોજૂદ છે, એમને હજી ખબર પણ નથી. અને ભારતીય જનતા પાર્ટીના અમુક હોદ્દેદારો જે છે પોતાના નખત્રાણા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દાઓ ધરાવે છે તેવા વ્યક્તિઓ દ્વારા એક વ્યક્તિ દ્વારા 500, 1000 ફોર્મ પોતાના ઉપર નામો લખી અને સ્થળાંતર અહીંયા હાજર નથી ને એવી ખોટી માહિતી અને બનાવટી બોગસ રેકેટ સરકાર સાથે અને ચૂંટણી પંચ સાથે ચેડા કરી અને આવી ખોટી માહિતી આપેલ છે. તે તમામ સામે ફોજદારી કેસ થવો જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે 30 વર્ષથી છે ગુજરાતની અંદર, અંદાજે 30 થી 32 વર્ષ થયા. તેમ છતાં હજી પણ જો લોકશાહીના ઢબે ચૂંટણી ન જીતી શકતા હોય તો એમને પહેલાં તો નેતાઓને ડૂબી મારવો જોઈએ. કારણ કે 30 વર્ષથી તમારી પાસે સત્તા છે, તેમ છતાં તમે કિનાખોરી રાખી અને નિર્દોષ જે મતદાતાઓ છે તેમના નામ કમી કરી અને જે તમે કાન કરી રહ્યા છો તે કચ્છ અને ગુજરાત અને ભારતની પ્રજા હવે તમને ઓળખી ગઈ છે. અમે અહીંયા મામલેદાર સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે કે તમે આવા જે તત્વો છે, ત્રાહિત વ્યક્તિઓ દ્વારા જે 7 નંબરનો ફોર્મ છે એ વ્યક્તિ પોતાને રજૂ કરવાનો હોય, તેમ છતાં 7160નો આવડો બક્સો ભરી અને 1-2 વ્યક્તિઓ અહીંયા આવીને ફોર્મ રજૂ કરી જતા હોય. કારણ અને વધુમાં વધુ મુસ્લિમ સમાજના મતદાતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એ ખપે તો ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, આ લોકોની કોમી માનસિકતા પર જોઈ શકો છો. અમુક SC/STના મતદાતાઓનો, અમુક કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, તેમના પણ મતદાતાઓ જે કોંગ્રેસ પ્રેરિત હોય છે એમના તો કર્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર જે તાલુકા પંચાયતો લડી ચૂકેલા છે એવા પણ મુસ્લિમ મતદાતાઓનો અહીંયા નામ કમી કરવામાં આવ્યા છે. કમી કરવા માટેની જે કારસ્તાન કરવામાં આવી છે, અમે મામલેદાર સાહેબશ્રી અને ચૂંટણી અધિકારી શ્રી લખપતને રજૂઆત કરી છે, લેખિતમાં વાંધા આપ્યા છે અને લેખિતમાં આપ્યું છે કે આવા વ્યક્તિઓ ઉપર ભારતીય દંડ સંહિતાની જે કલમો, વિવિધ કલમો તળે કાયદેસર ગુનો નોંધી અને એ લોકો ઉપર એફઆઈઆર થઈને સમગ્ર કચ્છ અને ગુજરાતમાં આવા માણસોના નામ છે પેપર મીડિયામાં આવે કે આવો કારસ્તાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરી રહ્યા છે.
મારું નામ એડવોકેટ રમેશભાઈ બલિયા, કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે હાલ હોદ્દે તરીકે હું હોદ્દેદાર છું. આજરોજ અમારી સમગ્ર ટીમને જાણવા મળે કે હાલ જે SIRની પ્રક્રિયા ચાલુ થઈ હતી તેમાં તબકાવાઇઝ જે આ લોકોએ કામગીરી કરી હતી BLO સાથે રાખી કરી, તો હાલ 17 તારીખના ફોર્મ નંબર 7 સાથે 7160 મત લખપત તાલુકામાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. અને જે ફોર્મ નંબર 7 રજૂ કરનાર એવા વ્યક્તિઓ છે, અરજદારો એવા છે જે આ તાલુકાના નથી, આ બૂથના જ નથી, તો આ લોકોને કેવી રીતે બાતમી મળી? આમાં મારું નામ કમી થઈ 7 નંબરનું આવી ગયું છે, મામદભાઈનું નામ આવી ગયું છે, તો આ એક ચોક્કસ ષડયંત્ર છે. અને જે કોંગ્રેસ પ્રેરિત મતદારો છે, ખાસ કરી લઘુમતી સમાજ, દલિત સમાજ, OBC સમાજ, એ લોકોને ટાર્ગેટ કરી અને આ માત્ર ભાજપ સરકારના એજન્ટોએ આ એક કારનામું કરી રહ્યા છે. હમણાં રાહુલ ગાંધી હકીકતમાં જે કહેતા હતા કે વોટ ચોર અને ગદી ચોર, હકીકતમાં આ રીતે સાબિત થાય છે કે આ લોકો વોટ ચોર છે અને વોટ જે સાચા જે મતદારો છે એનું નામ કમી કરી અને પોતાના જે નકલી નામો છે એ કેમ દાખલ થાય એના માટે આ લોકો કાવતરાપૂર્વક આ રીતે ષડયંત્ર કરી રહ્યા છે. તો અમારી એવી માંગણી છે, અમે મામદાર સાહેબશ્રી સાથે અમે લેખિતમાં રજૂઆત કરી છે, આપણા તાલુકા પ્રમુખ સાથે લેખિતમાં આ લોકો સાથે અમે વાંધા રજૂ કર્યા છે. અને આ અરજદારો કોણ કોણ છે એમના નામો આપવામાં આવે, કેટલા નામો કયા બૂથ ઉપર આ લોકોએ રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભર્યા છે એમની અમને લિસ્ટની યાદી પણ આપવામાં આવશે એવું મામદાર સાહેબે અમને ખાતરી આપી છે. તો આ અમને જો રેકર્ડ હાથ પર આવશે તો પછી આની અમે આગળની કાર્યવાહી કરશું. અને આ ચૂંટણી પંચને ષડયંત્ર રીતે આ લોકોએ ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો અમે એવી માંગણી કરીએ છીએ કે ચૂંટણી અધિકારી આમના વિરુદ્ધ કાયદાકીય રીતે ફોજદારી ફરિયાદ દાખલ કરે.